બંગાળમાં જે પ્રમાણે ચૂંટણી દરમિયાન ઝાલમુડી છે તે વિશ્વ પ્રખ્યાત થઈ છે ને ધોરણ 10નું આજે પરિણામ જાહેર થયું છે ને જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે, ટોપર વિદ્યાર્થીઓ છે, તેમને ઝાલમુડી જે ખવડાવીને તેમનું અભિવાદન છે, સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે સ્કૂલમાં. બેન, શું કહેશો, શું નામ છે તમારું? મારું નામ બોડા સુહાની છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને મારા આટલા બધા સારા પર્સન્ટેજ આવ્યા એનું બધું શ્રેય સનરાઈઝ સ્કૂલ અને તેમના સ્ટાફને આપું છું, કારણ કે એમનો ખૂબ જ સપોર્ટિવ છે. જ્યારે પરીક્ષા હતી ત્યારે પણ ખૂબ જ સપોર્ટ કરતા હતા અને કહીએ તો આમ ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે. અહીંયાનું ખૂબ જ સારું સ્કૂલ છે અને સપોર્ટ પણ એટલો છે. રોજ કેટલું વાંચન કરતા હતા? જેટલા પ્રમાણે અમને શીખવાડવામાં દરરોજ નવું શીખવાડવામાં આવતા હતા અને વાંચનમાં કહીએ તો 4 થી 5 કલાક અમે સ્ટડી કરતા હતા. એમાં જે રીતે અમારા શિક્ષકો કહેતા હતા એ પ્રમાણે અમે સ્ટડી કર્યું છે. જે ટોપર વિદ્યાર્થીઓ છે તે ઝાલમુડી ખાઈ રહ્યા છે, આરોગી રહ્યા છે, કાનું પરિણામ તમારે આવ્યું છે? રોજ તો હું એપ્રોક્સ 6 થી 7 કલાક વાંચન કરતી હતી અને એના લીધે મને ખૂબ સરસ પરિણામ આવ્યું છે. થેન્ક યુ. ચોક્કસથી જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તેમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓ ઝાલમુડી છે તે આરોગી રહ્યા છે. આપણે જે સંચાલક છે સ્કૂલના તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણે ઝાલમુડી છે તે નું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. શું કહેશો, જે પ્રમાણે ઝાલમુડી અત્યારે વિદ્યાર્થીઓને